ત્રેતાયુગનો સમય શિવ અને સતી કુંભજ મુનિના આશ્રમે કથા સાંભળવા માટે આવે. કુંભજ મુનિએ શિવ અને સતીની પૂજા કરે અને જ્યારે રામકથાની શરૂઆત કરી, શિવજી મહારાજે રામકથાને ભાવથી સાંભળી છે, પણ સતીએ આ કથાને સાંભળી નથી. એનું કારણ કે સતીની આંખમાં અહંકારના કણા પડ્યા છે. સતી છે ને દક્ષના પુત્રી છે, દક્ષ મહારાજના પુત્રી, અને દક્ષ એટલે બુદ્ધિ, બુદ્ધિમાન બાપની દીકરી છે સતી. અને જેની આંખમાં અહંકાર અને બુદ્ધિના કણા પડે એ પછી ઈશ્વર તત્વને ઓળખતા નથી. સતીએ રામકથા સાંભળી નથી. કુંભજ મુનિના આશ્રમેથી જ્યારે કથા શ્રવણ કરી, શિવ અને સતી જ્યારે વિદાય લે, કૈલાસના પર્વત તરફ જઈ રહ્યા છે, દંડકારણ્યમાંથી પસાર થાય, ત્રેતાયુગનો સમય છે. શિવ અને સતી જે કથા સાંભળીને આવે ને, આગલા ત્રેતાયુગની છે. પુરાણો એવું કહે કે પ્રત્યેક ત્રેતાયુગમાં ભગવાન રામ અવતાર ધારણ કરે છે. શિવજી મહારાજે કથા સાંભળી અને આવે, દંડકારણ્યમાંથી પસાર થાય, અને એ દંડકારણ્યમાં શિવને રામ અને લક્ષ્મણના દર્શન થાય છે. પ્રભુ રામ જે લીલા કરે, પિતાના વચન પાળવા માટે 14 વર્ષનો વનવાસ ભગવાને સ્વીકાર કર્યો છે. દંડકારણ્યમાંથી સીતાજીનું હરણ થયું છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓએ સીતાજીની શોધમાં છે, સીતાજીને ગોતી રહ્યા છે. શિવજી મહારાજને રામ લક્ષ્મણના દર્શન થાય એટલે શિવજી મહારાજે રામ તત્વને વંદન કર્યા છે. જેવા શિવે વંદન કર્યા ને એટલે સતીને શંકા થઈ કે મારા પતિએ તો ત્રિભુવન ગુરુ છે, એને તો આખું જગત વંદન કરે છે. મોટા મોટા મુનિઓ વંદન કરે, દેવતાઓ વંદન કરે, અને એ મારા સ્વામી શિવજી એને આ રાજકુમારને વંદન કર્યા, તો આ છે કોણ? શિવજીને પૂછવા લાગ્યા સતી કે મહાદેવ, આ બંને છે કોણ કે તમે એને વંદન કર્યા છો? શિવજી મહારાજે સમજાવે કે સતી, તમે શંકા ન કરો, તમારો નારી સ્વભાવ હું જાણું છું. માતાઓ અને બહેનોને વાત વાતમાં શંકા કરવાની બહુ ટેવ હોય છે. નાની નાની વાત હોય ને એમાં શંકા કરે, આપણો સ્વભાવ જ એવો છે. પણ શંકાનો રોગ એવો છે કે એકવાર લાગે ને, સંશયની બીમારી લાગે, પછી એની ક્યાંય દવા મળતી નથી. એટલે જીવનમાં કોઈ દિવસ શંકા કરવી નહીં, કારણ કે એકવાર જો આ બીમારી લાગુ પડી ગઈ ને પછી આપણને ખતમ કરીને જ મૂકે છે. સતીએ શંકા કરી, તેનું પરિણામ શું આવ્યું? સતીને યોગ અગ્નિમાં બળવું પડ્યું છે. એટલે જીવનમાં ક્યારેય સંશયની બીમારી છે ને એને હાવી ન થવા દેવી. બળાવી અને જેની ભક્તિ મેં કુંભજ મુનિને દીધી ને, એ જે રામ તત્વ એ પોતાના ભક્તોના હિત માટે અયોધ્યામાં મહારાજા દશરથજીને ત્યાં અવતાર ધારણ કરીને આવ્યા છે. એટલે સતી, તમે શંકા ન કરો, આ ઈ જ રામ છે કે જેને મોટા મોટા મુનિઓ સેવે છે, સાધુ સંતો જેનું ભજન કરે છે. તમે શંકા ન કરો. આમ ઘણું સમજાવે, પણ અજ્ઞાનથી ઘેરાયેલા સતીના મનમાં જ્ઞાનનો ઉદય થતો નથી. સતીએ કહેવા લાગ્યા છે કે જો એ બ્રહ્મ હોય તો એને રાજકુમાર બનવાની શું જરૂર? અને જો એ બ્રહ્મ છે તો એમને ખબર ન હોય કે એના પત્નીને કોણ લઈ ગયું છે? આવી લીલા કરવાની જરૂર શું? આમ સતી
કે જ્યારે શિવજી મહારાજને પ્રશ્નો કરે છે, શિવજી મહારાજે સમજાવીને થાકી ગયા છે સતીને, અને પછી કહેવા લાગ્યા કે દેવી, જો તમારા મનનું સમાધાન ન થતું હોય ને તો તમે એક કામ કરો, તમે જાતે જઈને એમની પરીક્ષા કરો. સતીએ રામ તત્વની પરીક્ષા કરવા માટે જાય. શિવજી મહારાજ કહે છે કે દેવી ધ્યાન રાખજો, જેની પરીક્ષા કરવા જાવ છો ને આખા જગતનો પરીક્ષક છે. વળી મારો તો એ ઈષ્ટદેવ છે, એટલે પરીક્ષા કરવા જતા તમે ક્યાંય વિવેક ન ચૂકતા. સતીએ રામની પરીક્ષા કરવા માટે જાય. શિવજી મહારાજે વડલાની છાયામાં બેઠા બેઠા વિચાર કરે કે આજે સતીનું કુશળ નથી, હું એને આટલું સમજાવું છું છતાં સતી માનતા નથી. લાગે છે કે આજે એનો દેવ રૂઠો છે. હવે તો રામની જેવી ઈચ્છા, રામે જે ધાર્યું હશે ને થાય. કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ માટે આપણે બધાય પ્રયત્નો કરીએ અને છતાં પણ એ કામ થાય નહીં ને તો પછી તેને હરિ ઉપર છોડી દેવું જોઈએ. હારે કો હરિ નામ. શિવજી મહારાજે વડલાની છાયામાં બેઠા છે અને સતી એ રામ તત્વની પરીક્ષા કરવા માટે જાય. સતીએ સીતાનું રૂપ લે, પણ રામ એ તો બ્રહ્મ છે. સતીની બનાવટે પકડાઈ જાય. શિવજીની પાસે સતી એ આવે અને શિવ જ્યારે પૂછે કે કેવી રીતે પરીક્ષા લીધી, સતી ખોટું બોલ્યા છે. પણ શિવ એ તો અંતર્યામી છે, સમાધિ લગાવી અને જુએ સતીએ જે પણ કાંઈ ચરિત્ર કર્યું, સતીએ સીતાનું રૂપ લીધું, એ બધુંય શિવજીને દેખાયું છે. અને શિવજીને દુઃખ થયું અને મનથી એને સતીનો ત્યાગ કર્યો છે.